મિત્રો, ગયા લેક્ચરમાં ભાષાના ઉપયોગ વિશે વાત કરતા હતા. તેમાં આપણે ભાષા સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે તે મુદ્દો જોઈ ગયા અને એ પછી ભાષા લાગણી વિચાર વ્યક્ત કરવા માટે છે તેની વાત જોઈ ગયા. આજે ભાષાના ઉપયોગમાં એક નવો મુદ્દો લઈને આપણે વાત કરીએ અને તે છે ભાષા જ્ઞાનના સાધન તરીકે. ભાષા જ્યારથી માનવીને ભાષા મળી ને ત્યારથી તે માનવી જ્ઞાન ગ્રહણ કરતો થયો અને તેમાંય પછી લિપિ મળી એટલે તેના જ્ઞાનને વધારે તેજોમય બનાવતો ગયો. આપણી ભૂતકાળની સંસ્કૃતિનું જ્ઞાન આજે આપણને જે કંઈ મળ્યું છે ને તેના મૂળમાં ભાષા છે. આ ભાષા ન હોત ને તો આપણી સંસ્કૃતિ કદાચ ન સચવાઈ હોત. હજારો વર્ષો પહેલાંનું માણસનું ચિંતન મનન અભ્યાસ આપણને આજે પુસ્તકો રૂપે મળે છે અને એ રીતે માનવી વર્તમાનની અને ભવિષ્યની પ્રગતિ કરતો હોય છે એ પુસ્તકો વાંચી. જેમ કે એક સાદો સીધો દાખલો તમને યાદ છે એ રીતે હું તમને આપું છું કે રામાયણમાં પુષ્પક વિમાનની વાત થયેલી છે. વાલ્મીકીએ છેક કરેલી છે હજારો વર્ષો પહેલાં. તારે તો આવી ખબર નથી કે વિમાન ઉડી શકે છે. આજે એ પુસ્તકોના આધારિત આજે આપણે કેટલાય અત્યાધુનિક પ્લેન બનાવીએ છીએ. આ જો જ્ઞાન કદાચ એ પુસ્તકમાં ન પડ્યું હોત તો એ વખતે વાલ્મીકીને આ ખબર જ હશે કે આવું એક કોઈક સાધન બની શકે છે, હવાથી ઉડી શકે છે. એ રીતે આજનો આ વૈજ્ઞાનિકે અત્યાધુનિક સાધનો બનાવ્યા છે. આપણા વેદ, આપણા ઉપનિષદ, રામાયણ, મહાભારત, પુરાણો, ઇતિહાસ, દુનિયાના અન્ય સાહિત્યનું જ્ઞાન આપણને ભાષા દ્વારા મળેલું છે. આ ભાષા જો ન મળે હોત ને તો આપણે જ્ઞાનમાં અધૂરપ હોત અથવા તો જ્ઞાન ગ્રહણ જ ન કર્યું હોત આપણે એમ કહી શકીએ. ભારતભરના અને જગતભરના સાહિત્ય ચિંતકો, સાધુ સંતો, એમની વાત આજે આપણા સુધી પહોંચી છે તે ભાષાના દ્વારા પહોંચી છે. એ લાભ જે મળ્યો છે ને એ આપણને ભાષા દ્વારા મળ્યો છે. આપણને પેઢી દર પેઢી સુધી આ ભાષા દ્વારા આપણને આ લાભ પ્રાપ્ત થતો આવ્યો છે અને એ રીતે આપણે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ છીએ, આપણી નૈતિકતામાં આપણે વૃદ્ધિ કરીએ છીએ. આપણને ખબર છે કે કંસ જેવું જીવન ન જીવાય, કે રાવણ જેવું જીવન ન જીવાય. આ આપણી નૈતિકતા છે. આ જો રામાયણ મહાભારતમાં ન રચાયું હોત તો કદાચ આપણને આ જ્ઞાન ન મળત. આજે જગતની અવનવીન શોધો તમે જુઓ. મેં હમણાં જ કીધું ને કે અત્યાધુનિક સાધનો એ ભાષા દ્વારા પ્રાપ્ત થયા છે. અવનવીન શોધો, વૈજ્ઞાનિક શોધો, ઘટનાઓ, માહિતી આપણને બીજી ક્ષણે મળી જાય છે ગમે તે સાધનો દ્વારા. પછી એ કોમ્પ્યુટર દ્વારા, મોબાઈલ દ્વારા, ટીવી દ્વારા, ઈમેલ દ્વારા, ગમે તે જે પ્રકારે મળતી હોય તે પ્રકારે આપણને મળે છે. એનું કારણ એ છે એના મૂળમાં ભાષા છે. વિચાર કરી જુઓ મિત્રો, આપણે આગળ પણ કહી ગયા છે કે જો ભાષા ન હોત તો શું થાય. વર્તમાન પત્રો, આ તો મોબાઈલ તો હવે આવ્યા, ટીવી લગભગ 25 વર્ષથી 30 વર્ષથી આવ્યા ઘરે ઘરે. પણ પહેલાં જે આપણને આઝાદી મળી એ સમયને એના પછીના ઘણા સમય સુધી વર્તમાનપત્રોએ ખાસો ભાગ ભજવ્યો અને વર્તમાનપત્રોએ આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી. રજે રજની માહિતી આપણને બીજે દિવસે આપણને મળી જતી હતી. આજે તો આપણને ત્વરિત મળી જાય છે અને આપણે એ રીતે જ્ઞાન સમૃદ્ધ થયા છીએ.
શિક્ષક પણ ભાષામાં લખાયેલા પુસ્તકો દ્વારા એ પોતે વાંચે છે અને તમારી સમક્ષ પીરસે છે. એના જ્ઞાનનો લાભ તમને મળે છે. ભાષા ન હોત તો કદાચ આપણે એ રીતે પણ શિક્ષણથી પણ આપણે અધૂરા હોત. શિક્ષણ એક ક્રાંતિ લાવી છે આપણામાં, માનવ સમાજમાં. ભાષા ન હોત તો કેળવણી ના હોત, અને કેળવણી ના હોત તો આપણી પ્રાચીન સંસ્કૃતિ ટકી ન હોત. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને માનવ વૈભવના વારસાનું જ્ઞાન આપણને ભાષા દ્વારા મળેલું છે. ભાષાના માધ્યમથી એ બધું જાણી શકીએ છીએ, ગ્રહણ કરી શકીએ છીએ, બીજાને જણાવી શકીએ છીએ, અને એ રીતે આપણો અને બીજાનો વિકાસ કરી શકીએ છીએ. આમ ભાષા જ્ઞાનનું મહત્વનું સાધન છે એમ કહી શકીએ આપણે. મારી વાત આગળ ચલાવતા મિત્રો કહું કે એના આગળનો મુદ્દો કે ભાષા એ સાહિત્યના માધ્યમ તરીકે પણ વપરાય છે. ભાષાની એક વિશિષ્ટ કામગીરી છે. સાહિત્યમાં રસલક્ષી સર્જન જો કંઈક થયું હોય ને તો તે ભાષા દ્વારા જ થાય છે ને. આપણને એમાંથી રસ મળે છે તે ભાષા દ્વારા જ મળે છે. ભાષાનો એક વિશિષ્ટ પ્રયોગ સાહિત્યમાં થાય છે, કેમ કે ત્યાં ભાષા એકદમ ચુસ્તતાથી જ વપરાય છે. એક પણ શબ્દ હાગો પાછો ન થાય, એક પણ શબ્દ વધારાનો ન હોય, તે રીતે સાહિત્યમાં ભાષાનો ઉપયોગ થાય છે અને આપણા આનંદમાં વૃદ્ધિ થાય છે. કારણ કે સાહિત્યનું મુખ્ય પ્રયોજન આનંદ છે, અને એ આનંદ ભાષા દ્વારા મળે છે. ભાષાનો મેં કહ્યું ને વિશિષ્ટ રીતે ઉપયોગ થાય છે. નાની સરખી વાત મોટા સ્વરૂપમાં આપણને જાણ થાય છે. વીતી ગઈ છે રાત, દીપે અરુણ પ્રભાત. નર્મદની આ નાની સરખી પંક્તિ વીતી ગઈ, આમ જોવા જઈએ તો સામાન્ય અર્થ છે. વીતી ગઈ છે રાત, રાત જતી રહી છે અને સ્વાભાવિક છે કે સવાર થાય છે. પણ અહીંયા એ નથી. અહીંયા એ ભાષા દ્વારા આપણને કંઈક જુદું કહેવા માગે છે, જુદો અર્થ આપે છે. અંગ્રેજો પહેલાની જે પરિસ્થિતિ હતી ને, મોગલ શાસનકાળ આપણા અંધાધૂંધીનો શાસનકાળ હતો. મારફાડ, મા બહેનોની આવરી લૂંટવાનો, મંદિરોની તોડફોડનો ગાળો હતો. આ લોકો ડરી ડરીને જીવતા હતા. સંપૂર્ણ મોગલ શાસનકાળ નહીં હોય, પણ કંઈક અંશે ઘણું. એની પહેલાંનો ગાળો પણ એવો જ હતો. અને એ અર્થે અંગ્રેજો આપણા ત્યાં આવે છે, અને આમ તો વેપાર અર્થે આવ્યા હતા, પણ પછી ધીમે ધીમે રાજ કરે છે. અને એ સંદર્ભમાં રાજ કરે છે ને, એ સંદર્ભમાં નર્મદે આ પંક્તિ ટાંકી છે, વીતી ગઈ છે રાત. એ મોગલ શાસનકાળ કે અંધાધૂંધીનો કાળ કે એ જે અંધકાર યુગ હતો ને આપણો, એ પૂર્ણ થઈ ગયો. દીપે અરુણ પ્રભાત, કંઈક નવું જ ઉજાસ આપણને એમાંથી આ શાસનથી પ્રાપ્ત થવાનો છે. અત્યારે તો દેખાય. નર્મદે જો કે એ વાતની ખબર નહીં હોય કે આ ગુલામ પ્રથા, ગુલામો આપણને બનાવી દેશે આ અંગ્રેજો આપણને. એ તો એ વખતે ખ્યાલે નહીં હોય એને. એને તો જે પેલું નવું શાસનકાળ આવ્યું અને એમાં માનવીને સ્વતંત્રતા મળી, એ જોઈને આ વાત એણે કરી છે. દલપતરામે કીધે છે ને, દેખ બિચારી બકરીનો જાતા ન પકડે કોઈ કાન, હવે હરકતું હિન્દુસ્તાન. દેખ વિચાર્યા એટલે આ જ બકરી જેવું સામાન્ય નિર્દોષ પ્રાણી પણ હવે સહેલાઈથી પોતાને માર્ગમાં ચાલ્યું જાય છે, કોઈ એની કનગડત નથી. એટલે અહીંયા બકરી એટલે બકરી નહીં, પણ આપણા જેવા નિર્દોષ માનવીઓને જે કનડગત લોકો કરતા હતા એ અંગ્રેજો આવ્યા પહેલાંના સમયમાં, એ આજે સ્વતંત્ર રીતે વિહરી શકે છે. તે કેવું છે? ભાષાનો અહીંયા ચુસ્તતાથી ઉપયોગ થયેલો છે એમ કહી શકાય.
ભાષામાં અલંકારોથી ભાષાનું સૌંદર્ય વધારે છે. છંદ ઉમેરવામાં આવે છે, પ્રતીકો હોય છે, પ્રતીકોથી આખી વાતને રજૂ કરવામાં આવે છે. મારો હંસલો નાનો અને દેવળ જૂનું રે થયું, જૂનું રે થયું દેવળ જૂનું રે થયું. ત્યાં હંસલો અને દેવળ એ પ્રતિકાત્મક શબ્દ છે. ભાષાનો ઉપયોગ એ રીતે થયેલો છે અને આખી વાતને જુદી રીતે આપણી વાતને રજૂ કરી છે. એમાં ભાષાનો સૌંદર્યમય ઉપયોગ આમાં થયેલો છે. હવે અનેક દ્રષ્ટાંતો આપી શકીએ કે જેમાં ભાષાનો ચુસ્તતાથી ઉપયોગ થાય છે. ભાષામાં કલ્પન, પ્રતીક, પુરાકલ્પન વગેરે પ્રયોજાય છે અને એક અર્થની રમણીયતા પ્રગટ થતી હોય છે. એમાંથી અર્થની રમણીયતા પ્રગટ થાય છે. સાહિત્યકાર ભાષાના નાદ દ્વારા અને લય તત્વ દ્વારા એનું કામ લેતો હોય છે. આપણને મેં આગળ ટોપિકમાં કીધું હતું કે અમુક વખતે લય મહત્વનું બને છે, નાદ મહત્વનો છે, અર્થ કદાચ મહત્વનો ના હોય. ભાષામાં જો કે અર્થ હોવા જોઈએ, એની વાત સાચી છે, એ તો મૂળમાં છે. પણ ક્યારેક આ લય એવું પ્રગટ કરે છે ભાષાના લયથી કે અર્થ ન હોય તો પણ એ ભાષા રમણીય લાગે છે. અચકો મચકો કારેલી, ક્યાં અર્થ છે? બતાવો, શું અર્થ છે આમાં? કયો અર્થ છે? એક લય છે, એક હિલ્લોળો છે અને ગાય છે, તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. એ ધ્રુવ પંક્તિ છે, અચકો મચકો કારેલી. ભલે એમાં કોઈ અર્થ નથી, પણ એ લય અને નાદના કારણે ભાષા રમણીય લાગે છે. ભાષાનો ચુસ્તતાથી ઉપયોગ સાહિત્યકાર કરતો હોય છે, આવો રમણીય અર્થ ઉત્પન્ન કરતો હોય છે. કામિની કોકિલા કેલી કૂજન કરે, કાંતનું સાગર શશીનું આ પંક્તિ છે. કેવી રમણીયતા છે, ઢાળ, આમ લય, પ્રવાહિતા વ્યક્ત થઈ છે. કામિની કોકિલા કેલી કૂજન કરે, વર્ણાનુપ્રાસથી ઉત્પન્ન થયેલું છે આ લય, તાલ, એક પ્રવાહિતા, એક ચમત્કૃતિવાળો અર્થ સાહિત્યકાર પ્રગટ કરતો હોય છે. અને ભાષાને એ રીતે ઉચ્ચ સ્થાને બેહાડે છે. સાહિત્યમાં ભાષાનો કલામય રીતે ઉપયોગ થયેલો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. કલામય રીતે ઉપયોગ થતો હોય છે. તો આ વાત ઘણી બધી થાય. રૂબરૂ મળીશું ત્યારે તો ઘણી વાતો કરશું. તમારી પાસે પણ આવા કેટલાય ઉદાહરણો હશે, તે પણ આપણે જોઈશું. અને પરીક્ષામાં એ પણ ઉદાહરણ તમે લખી શકો. તો ભાષા સાહિત્યના માધ્યમ તરીકે છે, તે વાત મારી પૂર્ણ કરું છું. ભાષાના કેટલાક બીજા ઉપયોગો પણ છે. જેમ કે હૃદયનો સંવાદ કરવો હોય તો આપણને કોઈ વ્યક્તિ સામે મળે છે ત્યારે આપણે શું કહીએ છીએ? કેમ છો? મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ. આવી વાત મૂકીએ છીએ આપણે અને સામેથી જવાબ પણ ગ્રહણ કરીએ છીએ આપણે. બંને વચ્ચે સંવાદ ચાલે છે. ઘણીવાર તો ઓળખતો ન હોય તો પણ આ સંવાદ આનાથી ચાલતો હોય છે, કેમ છોથી. ટ્રેનમાં જતા હોય કે બસમાં જતા હોય કે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય અને તમારી પાડોશમાં કોઈ બેઠું એ અજાણ્યું છે, એ તો અને તોય તમે કેવા વાતે વળગી જાઓ છો. એ તમારી સાથે વાળતે વળગે છે, તમે એની સાથે વાળતે વળગે. કેમ કે પેલી ભાષાથી તમારો હૃદયનો સંવાદ સંધાયો છે. તમે એની ખબર અંતર પૂછો છો, તમે એને તમારી જાણકારી એને આપો છો, એ તમને તમારી જાણકારી લે છે. અને એ રીતે તમે ભાષાનો ઉપયોગ ચુસ્તતાથી કરો છો અને આનંદથી કરો છો અને તમારા હૃદયના સંવાદો એ રીતે સાધતા હો છો. તમારો સંપર્ક, તમારી સામાજિકતાની ગાંઠ તમે મજબૂતતાથી
બાંધતા હોવ છો. ઈશ્વર સાથેનો પણ સંબંધ માટે ભાષા ઉપયોગમાં આવતી હોય છે. આપણે કોઈ દેવળમાં જઈએ, મંદિરમાં જઈએ, મસ્જિદમાં જઈએ, જ્યાં પણ જઈએ ત્યાં આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. બે હાથ જોડીને જે રીતે જે પદ્ધતિથી પ્રાર્થના થતી હોય છે ત્યાં, અને ત્યાં આપણે પ્રાર્થનામાં ઈશ્વર સાથે સંપર્ક કરીએ છીએ, એમ કહી શકીએ. આપણે ઈશ્વર સાથેનો સંબંધ જોડી શકીએ છીએ. એમાં સ્તુતિ જોડાયેલી હોય છે, આરતી હોય છે. એ સ્તુતિ આરતીથી આપણે સંબંધ જોડાય છે ઈશ્વર સાથેનો. તો એ રીતે ઈશ્વર સાથે આપણે સંપર્ક કરીએ છીએ, સંબંધ જોડીએ છીએ. ત્રીજું, ભાષા રમતગમતના માધ્યમ તરીકે. ભાષાથી આપણે રમતગમત પણ નો ઉપયોગ પણ કરીએ છીએ. રમતગમતના ઉપયોગ માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આપણી ઇન્ડોર રમતોની વાત કરીએ તો પહેલાં આપણે ચેસ રમતા હોઈએ, આપણે પત્તાબાજી રમતા હોઈએ, આપણે કોઈ પણ રમત રમતા હતા. આપણે પહેલાં જે અમદાવાદ કોડીથી રમતા હતા, કોઈ બીજી રમતો ઇન્ડોર રમતો છે, ટેબલ ટેનિસ છે, કે પછી બાસ્કેટબોલ છે, કે ટેનિસ છે. આ બધી રમતોમાં ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આપણા પોઈન્ટ ગણીએ છીએ. એમાં અમ્પાયર હોય છે, એ આપણને ફાઉલ કહે છે. જે કંઈ એના નીતિ નિયમ મુજબ જે કંઈ કહેવાતું હશે તે કહેતો હોય છે આપણને. આપણા પોઈન્ટ ટેબલ ગણાતા હોય છે. આ બધું જ ભાષાનો ઉપયોગ થાય છે. કેટલીક રમતો તો એવી છે કે જેમાં ભાષાના ઉપયોગ સિવાય કશું જ ના થઈ શકે. એ રમત જ ફાઉલ ગણાય. જેમ કે ખો રમતા હોઈએ તો ખો આપણે આપવી જ પડે, બોલવું જ પડે. આઉટડોર ગેમ કબડ્ડી રમતા હોય તો આપણે કબડ્ડી બોલવું જ પડે છે, આપણો શ્વાસ ન રૂંધાય ત્યાં સુધી. અને એ રીતે આપણે રમતગમતમાં ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એ પછી કાયદાની ગૂંચ ઉકેલવા માટે ક્યારેક કાયદાની પરિસ્થિતિ એવી આવી જાય છે કે એમાં જો એની ગૂંચ પડે ને તો ભાષા જ ઉકેલી શકે. એટલા માટે તો જજ પેલા સાક્ષીઓને બોલાવે છે. બોલો, આમણે શું કહ્યું હતું, આમણે શું કહ્યું હતું, બોલતું. કોઈ મકાનની ગૂંચ પડી હોય, મકાન લે વેચની ગૂંચ પડી હોય તો આપણા દસ્તાવેજો ભાષામાં લખાયેલા છે તે આપણે બતાવીએ છીએ કે જો આ મકાન મારું છે, કે આ મકાન એનું છે, કે આ ભાગ મારો છે, કે આ ભાગ એનો છે, વગેરે વગેરે વગેરે. શું હું મારી સંપત્તિ અમુકને આપું છું તો એવું લખી આપીએ તો આપણી સંપત્તિનો ફેરબદલો થઈ જાય છે તરત જ. તો કાયદાની ગૂંચ ઉકેલી શકાય છે. જો કે ટૂંકમાં કહેવું જોઈએ કે ભાષાથી કાયદાની ગૂંચ પણ વધતી હોય છે, કારણ કે એવા શબ્દો ક્યારેક ઉમેરાઈ જાય છે કે જેનાથી કાયદાની ગૂંચ વધે પણ છે. એ અલગ વાત છે, જુદી વાત છે. અને મારો છેલ્લો મુદ્દો, જાહેર ખબરના માધ્યમ માટે. જાહેર ખબર, એક પણ જાહેર ખબર કોઈ મૂંગી છે, કોઈ ટીવીમાં, કોઈ બહાર ખાલી ચિત્ર આલી દીધું છે? ના, કંઈક ને કંઈક ભાષાનો ઉપયોગ તો થયેલો જ હોય છે. ભાષા, એ જાહેર ખબરની ભાષાથી આપણે લોભાઈએ છીએ એમ વસ્તુ લેવા. આપણે જાણીએ છીએ કે સાબુમાં વપરાતું કોસ્મેટિક આઇટમો જે છે એ આપણી ચામડીને નુકસાન કરે છે, છતાંય આપણે એક પણ વ્યક્તિ, કોક હશે, એક પણ વ્યક્તિ સાબુ વાપર્યા વગર રહીએ છીએ ખરી? અને અત્યારે કોરોનાના સમયમાં તો સાબુ જ વાપરાય. આપણે એમાંથી લોભાઈએ છીએ કે આ સાબુ લાવો, આ સાબુ લાવો. કોઈ પણ જાહેરાત, આ તો મેં સાબુની વાત કરી, કોલ્ડ ડ્રિંક્સ છે, કોઈ કાપડની જાહેરાત છે, કોઈ ખાદ્ય પદાર્થો, બીજા અન્ય ખાદ્ય પદાર્થોની જાહેરાત છે, જે કંઈ છે તે પહેરવા ઓઢવાની જે કંઈ જાહેરાતો છે, આપણે એનાથી પ્રેરાઈએ છીએ, એ વસ્તુ લેવા પ્રેરાઈએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ભાષા એ કાર્ય પ્રેરણાનું સાધન છે.
ખૂબ વાત થાય એમ છે. જાહેર ખબર માટે કે આ બધા મુદ્દા માટે આપણે ખૂબ વાત કરી શકીએ એમ છે, પરંતુ આપણી કેટલીક મર્યાદા છે અને અહીંયા હું ભાષાના ઉપયોગ વિશેની વાત પૂરી કરું છું. મિત્રો, કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ પ્રશ્ન ઊભો થતો હોય તો તમને મારો મોબાઈલ નંબર તમારી પાસે છે, તેનાથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો ગમે ત્યારે. અસ્તુ, મારી વાતને વિરામ આપું છું અને ભાષાના ઉપયોગો વિશેની વાત હું પૂર્ણ કરું છું.